જય માતાજી ને જય દ્વારકાધીશ. તો મિત્રો કેમ છો બધા? તો મજામાં જ હશો. તો આપણે ઘણા સમય પછી આપણે અત્યારે આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. લગભગ 3 મહિના થઈ ગયા હશે કે આપણે બ્લોગ બનાવ્યો નહોતો. આજે આપણે વાડી આવી ગયા છીએ. તો કીધું લાવો નાનકડો એવો બ્લોગ બનાવી ઘણા સમય પછી. તો આપણે વાડી અત્યારે ઉનાળુ તલનું વાવેતર કરી નાખ્યું છે અને લગભગ અંદાજે 1 મહિનાના તલ થઈ ગયા છે. તો જો આપણા તલ પાછળ દેખાય આપણા તલ છે બધા. તો તમને તલ બતાવી આપણે કેવા છે તલ આપણા. જો અહીંયા અત્યારે પાણી ચાલુ જ છે, મોટર ચાલુ છે, જોઈ લો. કેનલ આજ બંધ છે તો કેનલમાં પાણી નથી આવતું, મોટર ચાલુ છે. તો આપણે અહીંયાથી હવે તમને તલ બતાવશું આપણા કેવા છે આપણા તલ. તો જો આ થોડાક વહેલા વાવેલા છે તો પાણીમાં ચાલુ છે. કેવા છે તલ જોઈ લેજો. જો આવા બેડવા હવે ચાલુ થઈ ગયા છે ધીમે ધીમે. આવડા તલ થઈ ગયા છે. આવા છે આપણા તલ. તો કીધું લાવો નાનકડો એવો વિડીયો બનાવી અને બધા મિત્રોને બતાવી કે આવા છે આપણા તલ. તો જો આ બાજુ પાણી ચાલુ છે અને આ બગલા જે પહોંચ્યા ને, આ બગલા પાસે પાણી લગભગ પહોંચ્યું હોય છે આપણું. અને આ સામે દેખાય આપણો રાયણ હે, જાંબુડો હે, આંબો હે. આપણે અહીંયા પલંગ પડ્યો હોય છે અને આપણે અત્યારે ઉપરના ભાગમાં તલ વાયા છે. અહીંયા આ બીજી ઓયડી છે, જો અહીંયા તલ વાવી દીધા છે. તમે અત્યારે ઉનાળામાં શું વાવેતર કર્યું બધાએ ખેતી કરતા હોય બધા મિત્રો કોમેન્ટ કરી દેજો કે અમે તલ વાયા છે કે બાજરો વાયો છે. તો ચાલો આપણે હવે આવી છીએ પાણી જોવા કેટલે પહોંચ્યું પાણી જોઈ લઈએ આગળ એટલે પાણી પહોંચી ગયું છે. તો જો આવો બૈડવા આવી ગયા છે, ક્યાંક ક્યાંક આછા છે થોડાક તલ, આ બાજુ વધારે કાંટા છે. જો અહીંયા આ બે હરિયામાં આછા પડી ગયા. આવું છે. કેવા લાગ્યા તલ અમારા કોમેન્ટ કરી દેજો. જય માતાજી અને જય દ્વારકાધીશ. અને આપણે હવે નવરા થઈ ગયા એટલે હવે વ્લોગ ચાલુ કરી દેવા છે. તો વ્લોગ જોતા રહેજો. નવા વ્લોગ હવે આપણે આવશે. તો જય દ્વારકાધીશ. ચાલો બધાને આવજો. બધાય વિડીયોમાં લાઈક કોમેન્ટ ઠોકી દેજો. જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. જય દ્વારકાધીશ.